સમાધાનની વાત કરીએ તો કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે થયું સમાધાન। કીર્તિ પટેલે શાલ ઓઢાડીને ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન કર્યું। ઇન્દ્ર ભારતી બાપુએ આપ્યા કીર્તિ પટેલને આશીર્વાદ। હરિહરાનંદ ભારતી બાપુ અને મહેન્દ્રાનંદ ગિરી બાપુનું પણ સન્માન કરવામાં આવ્યું। ભારતી પરિવારને તોડવાની કોશિશ ઘણાએ કરી તેવું પણ કીર્તિ પટેલે કીધું। ગિરનારી મહારાજને કોઈનો મેળ ન આવવા દીધો તેવું પણ કીર્તિ પટેલે કીધું। તમામ વાદ વિવાદનો હવે અંત આવ્યો છે। તો તમામ વાદ વિવાદનો અંત આવ્યો છે અને પહેલા જે વિવાદ હતો તે હવે દૂર થઈ ગયો છે। ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે। જય ગિરનારી મહારાજ, જય ગિરનારી મહારાજ। ભારતી પરિવારને ભાંગવાની કોશિશ તો ઘણાએ કરી પણ મેળ ના આવવા દીધો ગિરનારી મહારાજે। જય ગિરનારી મહારાજ, જય ગિરનારી મહારાજ। અશોક વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અશોક પાસેથી। અશોક, કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે સમાધાન થયું છે, શું વધુ માહિતી? જી મિત્ર, ચોક્કસથી જણાવી દઉં તો અંતે કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે સમાધાનનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। કીર્તિ પટેલ છે તે ઇન્દ્ર ભારતી બાપુને શાલ ઓઢાડીને કર્યું હતું સન્માન। ઇન્દ્ર ભારતી બાપુએ કીર્તિ પટેલને આશીર્વાદ પણ આપ્યા હતા। હરિહરાનંદ ભારતી બાપુ તેમજ મહેન્દ્રાનંદ ગિરી બાપુ સહિતના સાધુ સંતો વચ્ચે કીર્તિ પટેલે હાલ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। જી જી, આભાર અશોક માહિતી આપવા બદલ।